11મો દાખલો, પરવલય વાય સ્ક્વેર બરાબર 8x ની અંદર એક સમબાજુ ત્રિકોણ અંતર્ગત છે જેનું એક શિરોબિંદુ એ પરવલયનું શીર્ષ થાય તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો પેલા ફિગર દોરીએ કે વાય સ્ક્વેર બરાબર 8x એટલે કે x અક્ષ પ્રત્યે સમમિત એવો સ્ટાન્ડર્ડ પરવલય છે. આપણો પરવલય છે વાય સ્ક્વેર બરાબર 8x. તો એની અંદર એક સમબાજુ ત્રિકોણ અંતર્ગત છે જેનું એક શીર્ષ એ પરવલયનું શીર્ષ છે શિરોબિંદુ, એટલે કે આ રીતે એક તમે સમબાજુ ત્રિકોણ લઈ શકો. એટલે ધારો કે એ OB, તો આનું ક્ષેત્રફળ માંગેલું છે. તો પ્રચળ સમીકરણ પરથી થશે એ ને બી ના યામ આપણે જનરલી એ રીતે કરીશું. તો આ ધારો કે લંબાઈ હોય, આ બિંદુ એમ કહીએ તો આનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ AB ગુણ્યા OM થાય. તો AB ની લંબાઈ અને OM ની લંબાઈ મેળવીએ તો આખું ક્ષેત્રફળ મળી જશે. તો જો વાય સ્ક્વેર બરાબર 8x પરથી એ કેટલા થાય? તો અને 4 વડે ભાગી નાખું તો કેટલા થાય? 2. તો આ પરવલયના પ્રચલ યામ એના યામ થવા જોઈએ 80² 280 અને નીચે બી છે એટલે કેવા થશે? 80² -280. તો એના યામ એ બરાબર કેટલા છે? 2. તો 2t² 280 2 into 2 means 4t. એ રીતે બી ના યામ થશે 80² એટલે 2t² -4t. તો એના યામ થશે 2t² +4t. આના યામ થશે 2t² -4t. તો એ બી લંબાઈ આપણને મળી જશે ઉપર 40 નીચે 48. OM મળી જશે 2t². પણ મોટો પ્રોબ્લેમ એ છે કે ટી કેટલા છે ખબર નથી. જવાબ આપણે ટીમાં નથી લાવવાનો, ઓપ્શન છે. એટલે ક્લિયરલી દર્શાવે કે ટી તમને કોઈ રીતે મળવો જોઈએ. તો મિત્રો એક યાદ રાખો, તો હજી આપણે આ ભાઈનો આપણે કોઈ જગ્યાએ ઉપયોગ કર્યો જ નથી. આ સમબાજુ આપ્યો છે, આનો સમબાજુ લીધો જ નથી કોઈ જગ્યાએ. તો એનો ઉપયોગ કરીએ તો સમબાજુ તો આખો ખૂણો 60 થાય. તો આ ખૂણો કેટલો હોય? 30. આ 30 ખબર છે, આ લેન્થ આ ટીમાં છે ને આ ટીમાં છે, એટલે tan 30 એપ્લાય કરશું એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. અને tan 30 આપણને ખબર છે, એના પરથી ટી મેળવી લઈએ પેલા. તો આકૃતિ પરથી tan 30 બરાબર tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો AM ના છેદમાં OM ઇમ્પ્લાય tan 30 એટલે 1/√3. સામેની બાજુ AM કેટલી છે? 40 છેદમાં પાસેની બાજુ XM આનો કેટલો થાય? 2t². ઇમ્પ્લાય that t કેટલા મળશે? તો જો એક વખત આ 2 ઉડી ગયા, t આ સામેની બાજુ √3 સામેની બાજુ, તો t બરાબર 2√3 થાય. માટે એના યામ તમે ટ્રાન્સફોર કેટલા થશે? એના યામ જો આવા થઈ શકે 2t² એટલે 2 × t² એટલે 2 નો વર્ગ 4 તેરી 12. 4 તેરી 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય? આ થઈ ગયા 24. અને 40 4 દો 8 વર્ગમૂળ 3. તો સિમ્પલ આનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? તો બહુ ઈઝી દાખલો થઈ ગયો. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો A થી B ગુણ્યા વેધ O થી M. તો 1/2 પાયો કેટલો થાય? 8√3 ઉપર, નીચે 8√3 8 ને 8 16 વર્ગમૂળ 3. વેધ OM લંબાઈ કેટલી છે? 24. આ 2 વડે ભાગી નાખો, 24 ગુણ્યા 8 એટલે વર્ગમૂળ 3. તો આ કેટલા થશે? 192 વર્ગમૂળ 3 થાય. ઓપ્શન કયો થશે? એ. પ્રશ્ન કોનિક સેક્શનનો ખૂબ ચીલાચાલુ પ્રશ્ન કહી શકાય.
એકદમ ઈઝી છે કન્સેપ્ટ, ફક્ત ફોર્મ્યુલા આવડતી તો આવડી જાય. તો રેખા એ ઉપવલય, અતિવલય, ઉપવલય ને અતિવલય અને વર્તુળનો સામાન્ય સ્પર્શક છે. તો બંનેમાં કન્ડિશન, ટેન્જન્સીની જે કન્ડિશન છે તે સરખાવો છે, એટલે તમને બધી વેલ્યુ મળશે, એના પરથી આ મળશે. y બરાબર mx પ્લસ ca ઉપવલય x² માઇનસ y² બરાબર 1 નો સ્પર્શક છે. માટે c² બરાબર, સૂત્ર આનું એવું તો જો અતિવલય માટે કન્ડિશન c² ઇક્વલ ટુ a²m² માઇનસ b² થશે. વર્તુળ માટે c² ઇક્વલ ટુ r² 1 પ્લસ m² થાય. ઉપવલય માટે c² ઇક્વલ ટુ a² m² પ્લસ b² થાય. અને પરવલય માટે c ઇક્વલ ટુ a/m. આટલું યાદ રાખવાનું, આમાંથી એક હશે. માટે c² બરાબર a², a એટલે 100, એટલે 10, 100² m² માઇનસ b². y બરાબર mx પ્લસ c, એ વર્તુળનો પણ સ્પર્શક છે. વર્તુળ કેવું છે? x² પ્લસ y² બરાબર 36 નો પણ સ્પર્શક છે. તો એમાં c² ઇક્વલ ટુ r² r બરાબર 36 1 પ્લસ m². 1 અને 2 સરખાવીએ. 100 m² માઇનસ 64 બરાબર 36 m². m² આ બાજુ આવશે, 100 માઇનસ 36 એટલે 64 m², 36 વત્તા 64 એટલે 100. માટે m² બરાબર કેટલા થઈ ગયા? 100/64. એમની જરૂર પણ નથી, બંનેમાં m² જ વપરાય. તો c² ઉપર રિલેશનમાં ગયા, તમે 1 માં મૂકો અથવા 2 માં, 2 માં મૂકવું સરળ પડે. 2 implies c² equal to 36 1 plus m² means 100/64. તો 36 ના છેદમાં 64 c². તમે એને 4 વડે ભાગી નાખો તો આવશે 9, ના થશે 16. તો c² માં હજી આને 2 વડે ભાગી નાખો, 4 વડે ભાગી નાખો તો હશે 4, 4 42 થઈ ગયા, 41, 4 વડે ભાગો એટલે છેલ્લે 1. તો 41 ગુણ્યા 9 એકા 9, 9 ચોક 36 ના છેદમાં 4. ખૂબ જ ઇઝી, ટુ ધ પોઈન્ટ દાખલો હતો. આમાં કંઈ બહુ જાજુ કરવાનું નથી. આ તો આપણે થિયરિકલ ગણ્યું એટલે બધું કન્ડિશન નહીં. એક સમીકરણ મૂકો, બીજું મૂકો, આ ત્રીજામાં જવાબ, ચોથા સ્ટેપ. 1 મિનિટની અંદર થઈ જાય એવો દાખલો હતો. તો તમારી માટે ફોર્મ્યુલા ક્લિયર હોવી જોઈએ. આમ એક કોનિક સેક્શનમાં જે વધારાનું કોઈ યાદ રાખવાનું હોય તો કન્ડિશન ઓફ ટેન્જન્ટી એટલે કે સ્પર્શકની શરત, એનાથી આગળ એક અભિલંબની શરતો યાદ રાખવાની. y² બરાબર 4x પરવલયનો અભિલંબ 2 વર્ગમૂળ 5 ની સમાન ત્રિજ્યા ધરાવતા 2 વર્તુળો C1 અને C2 ની સામાન્ય જેવા છે. તો C1 C2 ના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થાય? આ પણ કોનિક સેક્શનનો પ્રમાણમાં ઈઝી કહી શકાય એવો જ દાખલો. તમારી જો કોનિક સેક્શનની આકૃતિ પાવરફુલ હોય તો લગભગ કોનિક સેક્શન 70% જેટલા દાખલા એમનામ થઈ જાય. એવું છે કે આ પરવલયનો અભિલંબ 2 વર્તુળોની સામાન્ય જીવા થાય. તો કદાચ પરવલયની આકૃતિ ન દોરો તો પણ ચાલે. ધારો કે પહેલું વર્તુળ છે, આ બીજું વર્તુળ છે. પહેલા વર્તુળનું કેન્દ્ર P લઈએ, બીજાનું Q. સામાન્ય જીવા જેનો મતલબ કે વર્તુળો 2 બિંદુમાં છેદે છે. ને આ જે છે, ધારો કે AB કહીએ, આની સામાન્ય જીવા છે.
તો એવું આપ્યું છે કે આ બે વર્તુળો વચ્ચેનું અંતર PQ શોધવાનું છે. તો આકૃતિ પરથી એકદમ ઈઝી થઈ ગયું. આપણને આ ખબર છે કે આ એપી R1 બરાબર કેટલા છે? ત્રિજ્યા આપેલી છે 2 વર્ગમૂળ 5 એટલે આ 2√5. આ પણ કેટલા છે? સરખી ત્રિજ્યા છે 2√5. હવે આ અંતર શોધી નાખો અને આ અંતર શોધી નાખો એટલે બંને સરખું જ થશે. પી એમ શોધી શકીએ આપણે, તો PM ના ડબલ એ PQ થાય, કેમ કે ત્રિજ્યા સરખી છે ને. બીજું, ત્રિજ્યાને આ જીવાને ત્રિજ્યા કેવી હંમેશા લંબ હોય ને મધ્ય બિંદુ જ છેદે, એટલે એમ છે ને આનું મધ્ય બિંદુ થાય. એટલે જો આપણને AM ની ખબર હોય, AM લંબાઈ ખબર હશે તો PM મળે. એટલે શોધવાની કોણ છે? AM. તો આપણને AB ની ખબર છે, AM ની ખબર નથી, પણ AB એ AM ના ડબલ હોય. કેમ કે વર્તુળોમાં ત્રિજ્યા એ જીવાને હંમેશા લંબ હોય, ને લંબ હોય તો ક્યાં છે? મધ્ય બિંદુ એ. તો AB બરાબર શું છે? તો જુઓ AB બરાબર શું છે? y² બરાબર 4x નો નાભિલંબ. એ શું છે? y² બરાબર 4x નો નાભિલંબ છે. y² બરાબર 4x નો નાભિલંબ, તો નાભિલંબ તો કેટલા થાય? 4a. તો AB ની લંબાઈ કેટલી છે? 4. માટે AM બરાબર કેટલા થઈ ગયા? અડધા થાય 2. AM બરાબર 2. તો પછી તો સિમ્પલ છે, PM² બરાબર AP² માઇનસ AM². તો AP² 2 વર્ગમૂળ 5 નો વર્ગ 4 પંચા 20. AM બરાબર 2, 2 નો વર્ગ 4, 16. માટે PM કેટલા થઈ ગયા? 4. માટે PQ બરાબર PM જેટલા જ QM થાય, કેમ કે આ ત્રિજ્યા સરખી છે, લંબાઈ સરખી, બંને ત્રિકોણો તમે ટુ ધ સ્કેલ દોરો એટલે સરખા થાય. તો PM બરાબર 2, તો PQ એના ડબલ થાય, 2 ગુણ્યા 4. માટે PQ બરાબર કેટલા થઈ ગયા? અંતરો વચ્ચેનું અંતર 8. એટલે કયો ઓપ્શન થશે? બી. છઠ્ઠો પ્રશ્ન, જો રેખા 3x + 4y - k = 0 એ વર્તુળને સ્પર્શે તો k કેટલા? આ પણ આકૃતિ દોરો એટલે 2 ડાયમેન્શન જ્યોમેટ્રીનો એકદમ ઈઝી પ્રશ્ન છે. શું કહેવા માંગે તે જોઈએ. વર્તુળ છે અને કોઈ રેખા સ્પર્શે છે, તો કન્ડિશન એવું થાય કે વર્તુળના કેન્દ્ર C નું રેખાથી લંબ અંતર કોની જેટલું થાય? ત્રિજ્યા જેટલું થાય. કન્ડિશન એ વાપરવાની. તો વર્તુળનું કેન્દ્ર C અને -2 વડે ભાગ્યું તો 1, અને -2 વડે ભાગ્યું તો 2, 1 2. વર્તુળની ત્રિજ્યા g² + h² 1 + 4 - c એટલે કેટલી થશે? 1 - 1 એટલે 1. હવે કેન્દ્રનું આ રેખાથી લંબ અંતર કેટલું થવું જોઈએ? ત્રિજ્યા જેટલું થાય. એટલે કેન્દ્ર 1 2 નું રેખા 3x + 4y - k = 0 થી લંબ અંતર કેટલું થાય? ત્રિજ્યા જેટલું થાય. એક કન્સેપ્ટ છે, રેખાને સ્પર્શે છે. બિંદુનું રેખાથી અંતર 3 × 1 + 4 × 2 - k / √h² + b², 3 નો વર્ગ 9 + 4 નો વર્ગ 16. ત્રિજ્યા કેટલી છે? 1. આ કેટલા થશે? 25. √5 એટલે 5 સામેની બાજુ લઈ જાઓ તો 3, 4 2 8 ને 3 11 - k બરાબર કેટલા થાય? 5. મોડ્યુલસ દૂર કરો તો 11 - k બરાબર +5. 2 વેલ્યુ મળે. 11 - k બરાબર, આના પરથી k બરાબર 11 - 5 બરાબર 6 આપેલી છે વેલ્યુ તો નથી. આના પરથી k બરાબર 11 - +5 16, તો આપેલી હોવી જોઈએ. તો કે આન્સર કોણ થશે? બી. ન્યુમેરિકલ છે એટલે કે કોઈ સંખ્યાકીય જવાબ આવશે. તો y બરાબર e⁻x ના બિંદુ c e⁻c બિંદુ આગળનો સ્પર્શક અને આ પર્વલય y² બરાબર 4x ના બિંદુ 1 2 આગળનો અભિલંબ x અક્ષ પર છેદે તો c ના યામ બિંદુ c કેટલું હોઈ શકે?
તો આનો જે સ્પર્શક છે એનું સમીકરણ શોધીશું, આનો અભિલંબનું સમીકરણ. બંને છેદે છે ક્યાં? તો x અક્ષ પર છેદે છે. મેઇન કન્ડિશન એ. એટલે બંનેમાં y0 મૂકતા x એમ કોઈ મળશે નહીં. બંને એકમાં જો આમાં તો ડાયરેક્ટ મળશે અને આમાં c સ્વરૂપે મળશે. અને બંનેને સોલ્વ કરશું એટલે અમને ઉકેલ મળે. y બરાબર e⁻x પરથી dy by dx e⁻x માટે c e⁻c આગળ સ્પર્શકનું સમીકરણ. y માઇનસ y1 એટલે e⁻c એમ માટે આનો સ્પર્શકનો ઢાળ એમ કહીએ તો કેટલો થાય? સ્પર્શકનો ઢાળ કહીએ તો dy by dx ક્યાં બિંદુ આગળ છે? તો c e⁻c. x બરાબર છે ને y બરાબર મૂકો તો એ કેટલો થશે? e⁻c. તો y માઇનસ y1 ઇક્વલ ટુ એમ તરીકે કોણ છે? e⁻c. x માઇનસ x1 બિંદુ કોણ છે? c. હવે જે આ સ્પર્શક છે જે x અક્ષ પર x અક્ષને છેદે છે, કારણ કે આ બંને ક્યાં x અક્ષ પર છેદે માટે y બરાબર 0 મૂકતા y બરાબર 0 મૂકવું તો માઇનસ e⁻c બરાબર e⁻c x માઇનસ c. તો માટે -1 બરાબર x માઇનસ c માટે x અહીંથી કેટલા મળ્યા? c આ બાજુ આવશે c માઇનસ 1. બીજું જોઈએ, બીજો વક્ર હતો y² બરાબર 4x માટે માટે 2y dy by dx કેટલા થઈ ગયા? 4 માટે dy by dx 2/y માટે સ્પર્શકનો ઢાળ ક્યાં બિંદુ આગળ લેવાનો? x બરાબર 1 ને y બરાબર 2 તો 2 ના છેદમાં y કેટલા મૂકવાના? 2. માટે અહીંયા સ્પર્શક નથી માંગ્યો, શું માંગ્યો છે? અભિલંબ. તો અભિલંબનો ઢાળ તો વિરોધીનો વ્યસ્ત થાય એટલે -1 1 ના છેદમાં એટલે કેમ કે સ્પર્શકનો ઢાળ ગુણ્યા અભિલંબનો ઢાળ ગુણાકાર -1 માટે અભિલંબનું સમીકરણ y માઇનસ y1 આનું કયું બિંદુ છે? 2 બરાબર એમ આનો ઢાળ કેટલો હતો? -1 x માઇનસ x1 જે x અક્ષને છેદે છે. x અક્ષને છેદે એટલે y બરાબર 0 મૂકીએ તો -2 બરાબર -x માઇનસ +1 તો x બરાબર કેટલા થઈ ગયા? 3 થઈ ગયા. તો બંનેનું કોમન બિંદુ એક જ છે, બંને x અક્ષમાં અલગ અલગ નથી, x અક્ષ પર બંને છેદે છે. તો બંને સરખાવીએ કેમ કે આ જે x અક્ષ હશે એવું થાય કે ધારો કે પેલો એક સ્પર્શક હોય તો અહીંયા છેદતો હોય તો અભિલંબ અહીંયા છેદતો હોય તો બિંદુ તો કોમન થઈ ગયેલું. તો અહીંથી એક જે હતો એ જ આનો x થશે માટે સરખાવતા c -1 બરાબર 3 તો c બરાબર 3 ને કેટલા થશે? 4. તો c નું મૂલ્ય કેટલું થાય? 4 થશે. મેઇન રકમ એ સમજે ને x અક્ષ પર બંને છેદતા હતા બિંદુ કેવું હતું? કોમન. એટલે આ બંને એક અહીંથી મેળવ્યો એક અહીંથી મેળવ્યો અને પછી બંનેની સરખામણી કરી